હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આપણે અત્યારે ઉઠી ગયા છીએ. ગુડ મોર્નિંગ. પહેલાં તો એ જ કહેવાનું ભૂલી ગયો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે અત્યારે ઉઠી ગયા છીએ. ઉઠીને હવે બ્રશ કરી લીધી. હજુ ખાલી નાવાનું બાકી છે. અને દહીં ભાઈ પછી શું રૂટીન સાજે ડે 2 જોઈએ મિત્રો. જીતો મને એ ખબર ITM જવાનું છે. પહેલાં ITM જઈશું, પછી નાસ્તો કરીએ અત્યારે, બીજું બધું પછી મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. અને અત્યારે તો આ વાતાવરણનો નજારો લેવા આવ્યો છું મિત્રો. બીજું તો કશું નહીં. વાતાવરણનો નજારો લેવા આવ્યો છું. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. અને આપણે ગુલાબ જોવો તો ગુલાબનો બગીચો. મિત્રો તો જોઈ શકો તમે, સુરત દાદા આવી ગયા છે સામે. જો 2-3 દિવસ પછી આવ્યા છે મિત્રો. ફૂલ વરસાદ હતો 2-3 દિવસ પહેલાં. અત્યારે આજે આવી ગયા છે મિત્રો. કેવો નજારો લાગે, જોરદાર લાગે મિત્રો. ચા પીવા આવી ગયા છે મિત્રો. જો ચા બધી વાળી રોટલી ખાઈ લઈએ, ભલે પછી. તો મિત્રો 4 રસ્તો કરીને આવી ગયા છીએ. અને જોઈ શકો 7:50 થઈ ગઈ છે. તો મિત્રો હું આજે કોઈક એવી વસ્તુ લાવ્યો છું યુનિક. બધા જોઈ જ નહીં હોય અત્યારે. જોઈ તો હશે કોકોએ, એવું નથી નહીં જોઈ, પણ ખાસ ભાગે લોકોએ નહીં જોઈ હોય. યુનિક વસ્તુ બતાવી દો મિત્રો. તો મિત્રો એ યુનિક વસ્તુ એવી છે ને મિત્રો, જોરદાર વસ્તુ છે. તમે અત્યાર સુધી જોઈ હોય તો ખબર નહીં, આપણને તો ખબર ના હોય બધું. તો હું તમને બતાવું. જો આ છે મિત્રો યુનિક વસ્તુ, રોલ્સ રોયલ. પણ રોલ્સ રોયલ્સ જ કહેવાય ને મિત્રો. ઓલ્ડ છે ભાઈ, ઓલ્ડ. એ ગૂગલ ઉપર સર્ચ મારી જવો શું કહેવાય, હજી મને નહીં ખબર, પણ મારા ખ્યાલથી રોલ્સ રોયલ જ કહેવાય. આપણો અંદાજો છે મિત્રો. જો સરસ જોરદાર. અને આ મિત્રો હું કેટલા લાવ્યો ખબર તમારે? 100 રૂપિયા. બધું સાહેબ બોગું છે અત્યારે તો મળતી એડી આવી કાઢ્યું. પણ આપણો છે ને ભાઈ, રમકડામાંથી 100 રૂપિયા લાવી દીધી છે દુકાનેથી. 100 રૂપિયા એટલે શું કહેવાય મિત્રો? ખાલી એક જ ગાડીના 100 રૂપિયા લઈ ગયો મારા જોડે. બધું કલેક્શન કરવા લીધું મિત્રો ગાડીનું. ઓકે, બાઇકો ગાડીનું આપણે આવી સારી બાઇકો ગાડી લાઇટસર કલેક્શન કરવાનું છે. ગાડી મૂકવાનું, સોરી 100 પીસમાં. આમ લાગવું જોઈએ સાહેબ, કલેક્શન જોવું જોઈએ. કેવું લાગે મિત્રો? જો હા મિત્રો. તો જોઈ લો 8:30 થઈ ગયા છીએ. અને 8:30 એટલે 9 વાગે મારે જવાનું ITIમાં. તો મિત્રો મારે 9 વાગે જવાનું થાય છે. અને આપણે કપડાં ઇસ્ત્રી કરી દઈએ. શર્ટ ઇસ્ત્રી કરવાની મિત્રો. શર્ટ ઇસ્ત્રી કરી દઈએ, નાહી લઈએ, અને પછી નીકળીએ ITIમાં. તો મિત્રો ITIમાં બનાવીશું આપણે વ્લોગ. એવું કશું નહીં, આપણે ITIમાં બનાવી દેવાનો વ્લોગ. આજે કોઈ શરમ વગર વ્લોગ બનાવવાનો થાય, જે તો ભાઈ થાય. એટલે ITIમાં વ્લોગ બનાવી દઈશું. પછી બધું બતાવીશું, શું બાળવો શું બધું જ બતાવી દઈશું. તો બને રહેજો વ્લોગમાં. અને જો સોરણ
મિત્રો તમે જોઈ શકો છો આ તાર પરીક્ષા ચાલુ અને આ ટેસ્ટ છે પર જો આ દોરવાનું મિત્રો પબ્લિક બનાવે જો બધા બનાવી જ રહ્યા છે અત્યારે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો આઈટીઆઈ કોઈ બ્લોગ જ નહીં બનાવ્યો, એક શોર્ટ બનાવ્યો તો ખાલી પેપર લખતો હતો એટલે. અને મારા મિત્રો આજ તો બીમાર હતો એટલે મને મજા જ નથી એટલે આઈટીઆઈમાં તો કોઈ શોર્ટ જ નહીં ઉતાર્યું. તે એક જ શોર્ટ છે ખાલી, તે તો મને બતાવી દઈશ. અને અત્યારે તો મિત્રો 5 વાગવા આવ્યા છે, 5 વાગવા આવ્યા છે, હાલ જ ઘરે આવ્યો છું. ઘરે આવીને ખાલી હાથ પગ જ ધોયા છે અને આ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. મેં કીધું વ્લોગને આપણે થોડું એન્ડ કરી દઈએ હવે એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નાસ્તો બાસ્તો કરી લો. અત્યારે મિત્રો સવારનો ગયેલો 10 વાગ્યાનો અને 5 વાગે આવી ગયો છું મિત્રો. નકર આઈટીઆઈ તો વહેલી છૂટી જાય પણ પરીક્ષા હતી એટલે મિત્રો આજે લેટ છોડ્યા. એટલે નાસ્તો બાસ્તો કરી લો પછી આપણે વ્લોગને કરી દઈએ મિત્રો એડ. તો ચલો મિત્રો અત્યારે જ કરી દઈએ વ્લોગને એડ. લાસ્ટ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન ઓલ કરી દેજો. તો આવાના મિત્રો વ્લોગ તમને મળતા રહે. હવે કાલે છેલ્લો દાડો મિત્રો આઈટીઆઈનો. તો મિત્રો આઈટીઆઈ ખાલી છેલ્લા દાડા જતા હોઈશું પછી આપણે હવે કંડક્ટરની રેગ્યુલર તૈયારી ચાલુ કરી દઈશું. અને એક એક્ઝામ બાકી છે આઈટીઆઈની છેલ્લી CBT એક્ઝામ, એ એક્ઝામ પણ આપણે પતાવી દઈશું. એટલે આપણે ફરી પછી આપણે કંડક્ટરની તૈયારી ચાલુ કરી દઈશું. તેના પણ બ્લોગ આવશે, કંડક્ટર જોરદાર બ્લોગ આવવાના મિત્રો. તો કરી દેજો સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન નીચે જશે મિત્રો તે કરી દેજો ઓલ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. જય માતાજી.